નમસ્તે દર્શક મિત્રો. લોકોની સમસ્યાઓ એટલી પારાવાર વધી રહી છે ગુજરાતમાં. આમ તો લોકશાહી કહેવાય છે. લોકશાહી એટલે કે લોકો નક્કી કરે એવું શાસન. પણ આપણે જાણીએ છીએ કે લોકો નક્કી કરે એવું શાસન નથી. ઉમેદવારોને મત આપી દે છે, ચૂંટાય અને જે તે હેડક્વાર્ટરમાં જતા રહે છે, ગુફાની અંદર ભરાઈ જાય છે બધા નેતાઓ. પણ લોકોની પીડા શું છે એને ઉકેલવા માટેના તમામ પ્રયત્નો બાજુ પર મૂકી દે છે. પીડા તો બાજુ પર રહી, પણ લોકોની શું એના વિકાસના કામો શું કરવા જોઈએ એની પણ દરકાર નથી. ભલે વાતો કરતા હોય કે ગુજરાતનો વિકાસ થયો છે, વિકાસ નથી થયો, વિનાશ થયો છે. અનેક દાખલાઓ આપણે રોજે રોજ દાખલાઓ આપી રહ્યા છીએ અને લોકોની પીડા શું છે એ બધું બતાવી રહ્યા છે. આજે આપણે વાત કરવી છે કચ્છની. ફરી એક વખત કચ્છમાં જે મુન્દ્રા બંદર આવેલું છે, ઇકોનોમિક ઝોન આવેલો છે અદાણીનો, અને પોર્ટ પણ આવેલું છે, સેજ પણ આવેલું છે, અને સોલાર પ્રોજેક્ટ પણ આવેલું છે. તો એની આસપાસ જે રહેતા હતા લોકો એને વારંવાર ખસેડીને, જ્યારે બંદર બન્યું ત્યારે ખસેડવામાં આવ્યા, સેજ બન્યું ત્યારે ખસેડવામાં આવ્યા, અને 3 વખત ખસેડ્યા પછી ચોથી વખત પણ ખસેડવામાં આવ્યા, અને હવે 5મી વખત ત્યાંના જે માછીમાર લોકો જે છે, માછીમારી કરીને પોતાનું માંડ ગુજરાન ચલાવી શકે છે એવા એકદમ સામાન્ય ગરીબ લોકો કે રોજે રોજનું કરીને ખાઈ શકે, માછલીઓ દરિયામાંથી મેળવીને ખાઈ શકે, એવા બધા પરિવારો છે. અને એ પરિવારો છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા છે. લગભગ 3 વર્ષથી લડત આપી રહ્યા છે અદાણી અને અદાણી કંપનીના અધિકારીઓ. આ બધા ગરીબ પરિવારોને વારંવાર અનેક પ્રકારે હેરાન કરવામાં આવે છે. એમને ખસેડી તો દીધા, 4 વખત ખસેડી દીધા. હવે જે ચોથી વખત જ્યાં એમને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા હતા એ સ્થળે સોલાર પ્રોજેક્ટનું એક્સપાન્શન કરવાથી લઈને બીજા બધા પ્રોજેક્ટ લઈ આવવા માંગે છે. એટલા માટે અત્યારે જ્યાં એ ઝૂંપડા બાંધીને રહે છે, કાચા મકાનો બનાવીને રહે છે, ત્યાંથી એમને ખસેડીને બીજી જગ્યાએ લઈ જવા માટેના કારસાઓ અલગ રીતે કરવામાં આવે છે, રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે, લોકો ઉપર ખોટા આરોપો મૂકવામાં આવે છે, પોલીસ કેસ કરવામાં આવે છે, ચોરી કરી ગયા છો એવા આરોપ પણ મૂકવામાં આવે છે. એનાથી પણ ગંભીર બાબત તો એ છે કે અદાણીએ જે રસ્તો આપ્યો હતો એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો આ બધી જ વાત આપણે કરવી છે ગજેન્દ્રસિંહજી જાડેજા સાથે, કે જે આ માછીમારો માટે હમણાં એમણે લડત ચાલુ કરી છે અને એમને માર્ગદર્શન આપી રહ્યા છે. અને સ્થાનિક સત્તાવાળાઓને એ જણાવી રહ્યા છે કે અહીંના ગરીબ પરિવારો જે છે એ ગરીબ પરિવારો માટે તમે ધ્યાન રાખો, એમને સગવડતા મળે અને એમના ઉપર અત્યાચાર ન થાય એના માટેનું ધ્યાન રાખો. એ પ્રકારની એ વારંવાર રજૂઆતો પણ કરી રહ્યા છે. તો આપણે એમની સાથે જોડાઈશું. ગજેન્દ્રસિંહજી, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. ગજેન્દ્રસિંહજી, જે સામાન્ય ગરીબ લોકો જે તમારા ગામની નજીક, નવીનાળ ગામ, આઈ થિંક કે તમારી ત્યાંની નજીક જ આ લોકો જે રહે છે, અને હવે એની પર જે પીડા જે છે એ પીડાઓ માટે તમે લડત ચાલુ કરી છે. ત્યાંના જે અધિકારીઓ એના પર અત્યાચાર કર્યા છે એની સામે અવાજ ઉઠાવ્યો છે. તો આ ગામ લોકોની સમસ્યા શું છે અને શા માટે ગામ લોકોની પીડા જે છે એ દૂર કેમ નથી થતી, એ મુદ્દાઓ પર આપ વાત કરશો? હાજી દિલીપભાઈ, ખાસ વાત હું એ કરીશ કે આજથી નહીં પણ અનેક વર્ષોથી અમારા વિસ્તારની અંદર ગાંધીધામથી કરીને માંડવી અને આગળ જખૌ, આખો જે દરિયાપટ્ટો છે એની અંદર લગભગ 2-3 ગામ જે કિનારાના ગામો છે એમાં દર 2-3 ગામની વચ્ચે એક માછીમાર સમુદાયનું ગામમાં વસવાટ છે. અને એ માછીમાર વાઘેર માછીમારો કહેવાય છે. વાઘેર માછીમારો દરિયાની અંદર જઈને વર્ષોથી એમની વંશ પરંપરાગત જે આજીવિકા ચલાવવાનું, જે વંશ પરંપરાગત રીતે માછીમારીની આજીવિકા ચલાવે છે એમ. અને આજકાલથી નથી. અને એ પોતે લોકોએ ગામથી કરીને દરિયા વિસ્તાર સુધીના રસ્તાઓ બનાવ્યા છે પોતાની રીતે. જે તે દરિયા કિનારા ઉપર નાના મોટા બંદરો બનાવ્યા છે, અને ત્યાં 8 મહિના જઈને રહેણાંક કરે છે અને 4 મહિના માટે યા 3 મહિના માટે ગામની અંદર આવીને પાછા અહીં વસે છે. એટલે પોતાની મહેનતથી બનાવેલા બંદરો છે અને આજકાલથી નહીં, વર્ષોથી વંશ પરંપરાગત રીતે ચાલતા એમની આજીવિકા એ રીતે ચલાવી રહ્યા છે. હવે આખો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે. પોર્ટને મંજૂરી મળી, ત્યારબાદ એસીઝેડ પણ ડેવલપ થઈ રહ્યો છે. એસીઝેડ માટે પણ એમને જમીન ફાળવવામાં આવી. આખો જે વિસ્તાર છે પોર્ટનું જ્યારે ડેવલપ શરૂ થયું ત્યારે ત્યાં એક બંદર હતો.
જ્યાં માછીમારી બંદર હતું ત્યાં માછીમારો માછીમારી કરીને પોતાની આજીવિકા ચલાવતા હતા. અને એકમાત્ર બંદર નથી, લગભગ આખા વિસ્તારની અંદર 8 થી 10 બંદરો છે જ્યાં માછીમારો માછીમારી કરે છે અને પોતાની રીતે ડેવલપ કરેલા છે. કોઈ પણ પ્રકારની એમને સહાય મળી નથી. જે વિઝ્યુઅલની અંદર પણ દેખાય છે એવા હંગામી લોકો ઝૂંપડા બનાવીને ત્યાં વસવાટ કરે છે. હવે પોર્ટનું ડેવલપમેન્ટ જ્યારે શરૂ થયું ત્યારે એમને ત્યાંથી હટાવવામાં આવ્યા. નાનું મોટું કંઈક વળતર આપી 2-4 આગેવાનોને ફોડી લેવા અને ત્યાંથી હટાવી અને અન્ય જગ્યાએ એમને સ્થળાંતરિત કરવામાં આવ્યા. જો એ લોકો ન માને તો પોલીસનો બળ પ્રયોગ કરીને પણ એમને મનાવવામાં યા એમને દબાવીને ત્યાંથી હટાવવામાં આવે છે કે એમને એ રીતે કે તમે ગેરકાયદેસર રીતે બેઠા છો એવી રીતે ત્યાંથી હટાવવામાં આવ્યા. 2011 ની અંદર જે જગ્યાએ ફરીથી આવીને એ લોકો બેઠા ત્યાં ફરીથી એમને નાનું મોટું વળતર આપી દબાવીને હટાવવામાં આવે, કારણ કે ત્યાં અદાણી પાવર અને ટાટા પાવર નું કન્સ્ટ્રક્શન ચાલુ હતું અને એમની ઇન્ટેક ચેનલ એ બંદર ઉપર છે. કોટડી બંદર કહેવાય. પેલું બંદર જ્યાંથી હટાવ્યું છે મુન્દ્રા બંદર કહેવાય, મુન્દ્રા પોર્ટ બંદર કહેવાય. અને ત્યાંથી હટાવીને કોટડી બંદરે એમને સ્થળાંતરિત કર્યા. કોટડી બંદરે જે ઇન્ટેક ચેનલના કારણે ફરીથી ત્યાંથી એમને હટાવવા માટે દબાણ ઉભું કર્યું અને નાનું મોટું થોડું ઘણું વળતર આપ્યું. ત્યાંથી હટાવીને 300-400 મીટર દૂર બીજી જગ્યાએ જે ઇન્ટેક ચેનલ છે બંને પાવર પ્લાન્ટની, ઇન્ટેક ચેનલના કિનારા ઉપર બેસાડવામાં આવ્યા અને જે તે વખતે ખાતરી આપવામાં આવી કે ભાઈ હવે તમને અમે ડિસ્ટર્બ નહીં કરીએ. ત્યારથી ફરીથી એ કોટડી બંદર થી પણ હટાવીને કોટડી બંદરની બાજુમાં બીજી જગ્યાએ એમને બેસાડવામાં આવ્યા. ત્યારથી ફરીથી અત્યારે એમના ઉપર દબાણ થઈ રહ્યો છે. ઓલરેડી માછીમારોને આ વિસ્તાર જે ઔદ્યોગિકરણ વધ્યો છે એના કારણે ઘણું બધું નુકસાન છે. આપણે જોયું હશે કે ભાઈ સુનિતા નારાયણ કમિટીએ 200 કરોડનો દંડ ફટકાર્યો. દંડ શેનો હતો કે મેંગ્રુવ નું આ લોકોએ ડિસ્ટ્રક્શન કર્યું છે. હવે માછલી જે છે એ બ્રીડિંગ મેંગ્રુવ ની અંદર આવીને કરતી હોય છે, એટલે એ માછલીનું પ્રમાણ દરિયાની અંદર વધતું હોય છે. એટલે આ આખો બ્રીડિંગ એરિયા આ લોકોએ ખતમ કર્યો. ઘણી બધી ક્રીકો પૂરી આ વિસ્તારની અંદર ઘણા બધા એવા માછીમારો હતા જે પગડિયા માછીમારી કરતા હતા. પગડિયા માછીમારી ખતમ થઈ કારણ કે આ લોકોએ ક્રીકો બંધ કરી, મેંગ્રુવ વિસ્તાર આખો ખતમ કર્યો. અને હવે જે બંદરો દરિયાની અંદર 15-20 કિલોમીટર જઈ અને આમને માછીમારી જે કરવા જવું પડે છે એ વિસ્તાર પણ ખરાબ થતો જાય છે, કારણ કે બંને પાવર પ્લાન્ટના કારણે અને જ્યાં પોર્ટ છે પોર્ટનું જે અંદર મતલબ હેવી જે ટ્રાફિક છે દરિયાની અંદર એના કારણે, પછી કોલ પોર્ટ છે આ બંદરોની બાજુમાં જે કોલનો ઇમ્પોર્ટ કરે છે ત્યાં પણ જમીનની અંદર આપણે દરિયાની અંદર ઘણું બધું કોલનું પ્રદૂષણ પણ થાય છે. બીજું બંને જે પાવર પ્લાન્ટ છે એ એમનું જે આખું વોટર કુલિંગ આખી સિસ્ટમ થી બંને પાવર પ્લાન્ટ ચાલે છે. ટાટા પાવર પ્રોજેક્ટ છે એ ઓપન સાયકલ કુલિંગ સિસ્ટમ થી ચાલે છે, જેને અદાણીએ એક્સેસ આપ્યું છે ઇન્ટેક ચેનલનું. તો એ કલાકમાં 2000 લાખ લીટર પાણી અંદર લઈ અને પાછું દરિયાની અંદર મૂકે છે, જે 35°C સુધી ગરમ રહે છે. અને સાયન્સ એવું કહે છે કે 30°C થી વધારે જો પાણી ગરમ હોય તો દરિયાઈ જીવ સૃષ્ટિ એની અંદર જીવિત રહી ન શકે, સ્થળાંતરિત કરી જાય. તો એ વિસ્તારની અંદર ઓલરેડી પહેલાથી જ માછીમારી પણ આ બધા કારણોસર ઓછી થઈ છે અને હવે ત્યાંથી પણ એમને ઉઠાડવામાં આવી રહ્યા છે. આ હવે એમની પાસે બીજી કોઈ જગ્યા નથી. અમુક 100-150 પરિવારો જે કોટડી બંદરના છે એમાંથી અમુક પરિવારોને દબાણ કરી એમને કોઈક આગેવાનોને લોભ લાલચ આપી અને બીજી ત્રગડી બંદર છે એ બંદર બાજુ 20-25 એવા 30 પરિવારો છે જેમને ખસેડવામાં આવ્યા છે. હજી 100 જેટલા પરિવારો છે જે અહીંયાથી હટવા માંગતા નથી અને વારે ઘડીએ પોલીસનું દબાણ ઉભું કરી અને આ લોકોને ત્યાંથી હટાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. બાજુમાં બીજા પ્રોજેક્ટો છે, પ્રોજેક્ટોની અંદર સ્વાભાવિક છે ચોરીની ઘટનાઓ બનતી હોય યા એ પ્રકારનું થતું હોય, કારણ કે અંદર કોઈ કામ કરતા હોય, ચોરી કરી લેતા હોય, એવું પણ બનતું હોય. પણ જે ચોરી બનતી હોય છે એના ફરિયાદો આ માછીમારો ઉપર ખોટી કરી અને માછીમારોને મતલબ FIR વગર 2-3 દિવસ પોલીસ સ્ટેશનની અંદર પૂરી અને એમને મારવામાં આવે છે અને એમને દબાવવામાં આવે છે કે ભાઈ તમે બધા બીજાના નામ આપો. એ બધાના નામ અમે નાખી બધાને આરોપી બનાવી, બધાને પોલીસ સ્ટેશન મારી અને એમને ભગાડવાની જે આખી અદાણી દ્વારા પ્રાયોજિત એક આખી મનસા છે એમને હટાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જે બાબતે અમે મુલાકાત લીધી હતી 2-3 દિવસ પહેલા અને પહેલાથી અમે સમર્થન કરી રહ્યા છીએ કે ભાઈ માછીમારો આજકાલથી નહીં વર્ષોથી
પોતાની જમીન સમજી અને આજીવિકા ચલાવી રહ્યા છે ને એમને એ જગ્યા આપવી જોઈએ. બીજું હજી એસઈઝેડ આખો વિસ્તાર છે એની અંદર પણ જ્યાં જ્યાં ક્યાંક માછીમારી બંદરો મૂકી દીધા છે. દાખલા તરીકે કોટડી બંદર છે, જરપરા બંદર છે, જે પણ બંદરો છે, તો ઈ બંદરના રસ્તાઓ પણ એસઈઝેડ એરિયાની અંદર જાય છે. તો ઈ પણ આ લોકો ધીમે ધીમે બંધ કરતા જાય છે અને માછીમારી આખા વિસ્તારની અંદર બંધ થઈ જાય. આ માછીમારો ત્યાંથી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ ભાગી જાય એવી પરિસ્થિતિ ઊભી આ લોકોએ કરી છે અને પોલીસ અને તંત્રનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે. બરાબર છે. તો હવે આનો ઉપાય શું લાગે છે આપને? ઉપાય શું થવો જોઈએ? ઉપાય જોઈએ છે, જો માછીમારો હિંમતમાં છે, જો કદાચ વધારે એમને દબાવવામાં, વધારે હેરાન કરવામાં આવશે તો માછીમારો સહિત સરકારી કચેરીએ, મામલતદાર કચેરી યા ડેપ્યુટી કલેક્ટર કચેરીએ બેસી જશું. કારણ કે આ માછીમારી બંદરો ઉપર સરકાર દ્વારા પણ સ્કૂલો ચાલતી હતી. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ એમને પાસ પણ ઇસ્યુ કરે છે આ માછીમારીના બંદરના નામે. ત્યાંથી જવાના એક્સેસ છે, એમનો બોટ પાર્કિંગ એરિયા છે, ત્યાં એમનો વસવાટ આજકાલથી નહીં, 60-70 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે, તો એમનો અધિકાર છે. કંપનીને થોડી ઘણી કનડગત થતી હોય અને એ લોકો અહીંયાથી ભગાડવા માંગતા હોય તો યોગ્ય નથી. એના માટે જોશું, જો કદાચ ત્યાં બેસવાનું થશે તો બેસી જશું. આવેદન પણ અગાઉ આપેલા છે. ભવિષ્યમાં જો કદાચ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડે તો એ પણ ચોક્કસ આ માછીમારોની સાથે રહીને એમને મદદ કરશું. બરાબર છે. હા, તો તમે બહુ સારી લડત ચલાવી રહ્યા છો. એકદમ ગરીબ પરિવારો કે જે પોતે પોતાની રજૂઆતો ક્યાંય કરી શકે એમ નથી, એ બધા જ પરિવારોને તમે જે મદદ કરી રહ્યા છો એ બહુ સારી બાબત છે. બીજા પણ ઘણા બધા તમે મુદ્દાઓની સામે કે જે અન્યાય થતો તેમાં પણ લડેલા છો. તો આ એક ગરીબ પરિવારોની જે વેદના તમે રજૂ કરી, ગજેન્દ્રસિંહજી, તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી ઘણી બધી બાબતો પણ છે કે જે તમે વારંવાર ઉઠાવતા પણ રહ્યા છો. તો આપનો ખૂબ ખૂબ આભાર ગજેન્દ્રસિંહજી. તો આ હતા ગજેન્દ્રસિંહજી કે જેમણે ત્યાંના ગરીબ પરિવારો માટેની એક ઝુંબેશ શરૂ કરી છે, લડત ચાલુ કરી છે. તો હવે ત્યાંના સ્થાનિક લોકો જે શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ કે ખરેખર શું છે. આ એક મહિલા છે કે મહિલાઓની વેદના વ્યક્ત કરી રહ્યા છે. એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, એને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, રસ્તો બંધ હતો, તો સોલર વચ્ચેનો જે રસ્તો હતો, ત્યાંના લોકોએ કહ્યું કે ભાઈ મહિલા અત્યંત જોખમી અવસ્થામાં છે, એને હોસ્પિટલ પહોંચાડવા અત્યંત જરૂરી છે. પણ આ અદાણી કંપનીએ એમને રસ્તો પણ આપ્યો અને એનું મોત થયું. આ આપણી અદાણી કંપની છે. કહેવાય છે કે લોકોના વિકાસ માટેની વિનાશ માટે કાર્ય. આ મહિલા કહી રહ્યા છે, સાંભળીએ શું કહે છે. पानी मिलता था, अभी कुछ नहीं मिलता. महिला જે કહી રહ્યા છે એ સાંભળીએ. औरत लोग का इधर डिलीवरी हो जाता है, कोई मर जाता है तो हम पहुंच नहीं सकते. 4 मेडिकल सहाय मिलती थी, पानी मिलता था, अभी कुछ नहीं मिलता है 4 महीने से. इधर डिलीवरी औरत लोग का इधर डिलीवरी हो जाता है, कोई मर जाता है तो हम पहुंच नहीं सकते. 4 महीना से इधर रास्ता तोड़ रहे. 4 મહિનાથી રસ્તો બંધ છે એ મહિલા સ્પષ્ટપણે કહી રહ્યા છે અને ત્યાંના સ્થાનિક લોકો વારંવાર રજૂઆતો કરે છે. 20 વર્ષથી જે લોકો રહી રહ્યા છે એના જે વસાહતીઓ છે બોલી રહ્યા છે. અમે રહીએ છીએ આજથી કરીને આજ સુધી અદાણી પોતે અમને અહીંયાથી ઉઠાડી આજ 3 જગાથી ઉઠાડીને અહીંયા મને બેસાડ્યો છે. આજથી મેં 8 વર્ષથી ગામમાં ચાલ્યો ગયો છું, લેકિન મારું અહીંયા જ રહેવાનું છે. અહીંયા વર્ષોથી રહું છું એ મને ખબર છે. અદાણી અત્યારે બધાને શોષણ કરે છે. આવી રીતે બધા માછીમારોનો પાણી, રોજી રોજગાર બધું બંધ થાય છે. અમારું શોષણ થઈ રહ્યો છે. માટે અમે જાણ કર્યું છે પોલીસને, પ્રશાસનને, તો હજી સુધી 8 દિવસ થઈ ગયા, હજી સુધી અમારી કોઈ સાંભળવામાં આવ્યો નથી. તે માટે અમે કલેક્ટર પાસે, નાયબ કલેક્ટર પાસે ગયા અને મામલતદાર પાસે ગયા, આવેદનપત્ર આપ્યું છે. એસપી સાહેબને જણાવ્યા છે. ખૂબ ખૂબ આભાર. કલેક્ટરને રજૂઆતો કરી પણ છતાં પણ એ સાંભળતા નથી. આવી બેરહેમીથી અદાણી કંપની ત્યાં વાત કરી રહી છે
અને આ બધાની વચ્ચે આપણે સૌથી મહત્વની બાબત તો એ છે કે ત્યાંના જે સ્થાનિક લોકો જે છે એ વારંવાર રજૂઆતો કરે છે, કહે છે કે ભાઈ અમારે અહીંયા રસ્તાનો પ્રોબ્લેમ હતો, તો રસ્તાની પણ એમણે વાત કરી હતી. તો એ પણ સાંભળીએ કે ત્યાંના જે પ્રશાસન છે, અધિકારીઓ છે, એને કઈ રીતની રજૂઆત કરી છે, એ પણ સાંભળીએ. એ બધા અમે એક જગ્યાથી બીજી જગ્યા બેસાડ્યા અને કચ્છા રસ્તાને બનાવી આપ્યા. તમે અહીંયા બેસી જાઓ. અત્યારે તમે જ્યાં છો પેલા ત્યાં નહોતા, ના, બીજી એ જગ્યાએ ઉથલાવે વેસ્ટ પોર્ટ આવે ને જાગા ટ્રાન્સફર કરાવે છે. તમને બીજી જગ્યાએ હા. મોકલ્યા. અત્યારે જ્યાં હમણાં જઈએ અહીંયા બેસાડે. રસ્તો હવે બંધ કરી દીધો. હવે બે બાઉન્ડ્રી વચમાં સ્પેશિયલ અમારા માટે બનાવ્યા છે. સ્પેશિયલ કે માછીમાર પુત્રી બંદર તરફ જતો રસ્તો. હવે હમણાં કોઈ બીજા અધિકારી છે આનાડીના સોલાર વાળા, એ લોકો માનસિક ત્રાસ આપે છે. મેરીટાઈમ બોર્ડને કઈ રજૂઆત કરી જ નથી. ક્યાં ફિશરીઝને કરો. હા, બધા ફિશરી, મામલેદાર, મરીન પોલીસ, સિટી પોલીસ, કલેક્ટર સાહેબ બધાને અમે આપી છે. 12 મહિના થઈ આવી રીતે કાગળ લઈને ફરીએ. એ લોકો એવી રીતે ચાય છે. અત્યારે તમે આવવા જવા માટે કયો રસ્તો યુઝ કરો? એ જ રસ્તો જે અમારો એગ્રીમેન્ટ છે, એ લોકો તોડી નાખે ને અમે સવારમાં બારડી બચ્ચા લઈને ગમેલા પાવડા લઈને પછી ખાડા બંધ કરી દઈએ. મોટો હોય તો જીસીપી ફંદ ફાળો કરીને કરી નાખીએ. 2-4 કલાકનું કામ હોય બરોબર, એવી રીતે કરે. રસ્તો અમારો 5 કિલોમીટર છેટો છે, કપની ફરદે આંટે છે બરોબર. હવે રાતના 2 બાઉન્ડ્રી વચમાં છે, ચોકી કરવા કોણ જાય બરોબર? તો એ ક્યારે સવાર થાય એટલે આગાડી વાળાને કહીએ માલુમ નહીં. તો કોઈ ગામ વાળા કરતી કે હવે ગામ બાજુમાં છે, વેપારીઓનું ગામ છે, એ લોકોને અમે કહીએ તો બીજી રીતે આમ તમે તો સમજો છો ને, એ લોકો હોય નહીં તો અમે કેવી રીતે નામ લઈએ? ભલે માણસો આપણા અહીંયાના જ હશે, કંપનીના એસઆરથી કામ કરશે. આપણે ખબર છે કે અધિકારી તો કોઈ આવે નહીં, કોઈકને ઓફર આપે કરી નાખે. અને એનો મકસદ એ છે કે માનસિક ત્રાસ આપીએ તો એ લોકો અહીંયા બંદર મૂકીને હાલે છે. અમારો ઓનલાઈન પણ બંદર છે, ટોકન ફરે છે. સરકારમાં અમારો બંદર ચડેલો છે બરાબર. અમે માછીમાર બેરોજગાર થઈ જશે, શું કરશે પછી? તો માણસો ચોરે છોકરા કરશે ને. બીજો ધંધો તો અમે કોઈ આ નોકરી તો મળશે નહીં, નથી કોઈને ગાડી હલાવતા આવતો, શું ધંધો અમે કરશું? અમે જે અમારો હકનો ધંધો કરીએ છીએ કરવા અમે આપે મહેરબાની છે. એ લોકોને તમે તમારા આવતો હોય તો એટલી રજૂઆત કરો કે અમારો તૂટેલો રસ્તો છે એને રિપેરિંગ કરી આપે, ને જે એગ્રીમેન્ટ છે પાણી મેડિકલ સુવિધા એ અમારું ચાલુ કરી આપે બરાબર. એટલો ખર્ચો તો આ પાણીની વ્યવસ્થાથી લઈને જો આપણે કેટલાક ડોક્યુમેન્ટ જોઈએ કે સ્થાનિક લોકોએ કેટલી રજૂઆતો કરી હતી, અને જ્યારે ખસેડવામાં આવે ત્યારે આ દાણીએ આ બધી જ ફેસિલિટી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. આમનો પત્ર છે 2017માં આ લેખિતમાં આપ્યું તો દાણી કંપની દ્વારા, એનો પણ અમલ નથી કરવામાં આવતો. જ્યારે ત્યાંથી વસાહત ખસેડીને આ અત્યારે જે લઈ જવામાં આવી કોટડી ગામમાં, તો ત્યાં વસાહત કરી ત્યારે આ બધા જ પત્રો એમને આપવામાં આવ્યો હતો, આ પત્ર આપવામાં આવ્યો હતો. અને બીજા બધા કેટલી બધી રજૂઆતો કરી છે એ પણ જોઈએ આપણે કે કેટલી રજૂઆતો કરી છતાં પણ અદાણી સાંભળતું નથી. કારણ કે આ 5મી વખત ગરીબ લોકોને કુતડી બંદરથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. કેટલાકને તો ખસેડી પણ દીધા. તો આ જે બંદર જે છે એ પરાણે ખસેડવા માટે એને રસ્તા બંધ કરી દેવા, પોલીસ ફરિયાદો કરવી, ચોરીના આરોપ મૂકવા, પાણી પીવાનું પાણી બંધ કરી દીધું, આરોગ્યની સગવડો ન આપી, ખાતરી હોવા છતાં પણ, અને શિક્ષણ ન આપવું, આ સૌથી ગંભીર બાબત છે. આટલી મોટી કંપની હોવા છતાં એને શિક્ષણ આપતી નથી. આ બધી રજૂઆતો આપણે જોઈ શકીએ છીએ. રૂવાટા ઊભા કરી દે એવી અહીંની એક વ્યક્તિઓની વાત છે. કોટડી કે આ બંદરનું જે નામ છે, આમ તો અલગ અલગ રીતે નામ બોલાવવામાં આવે છે. કોટડી કોઈ કહે છે, કોઈ કુટડી કહે છે, કોઈ કુતડી પણ કહે છે. તો આ જે વસાહત ઊભી કરી બંદર લોકોએ ઊભું કર્યું છે. ગજેન્દ્રસિંહે આપણે સ્પષ્ટ વાત કરી, અને 20 વર્ષથી પહેલા અહીંયા વસવામાં આવ્યું હતું. અને એટલા માટે આ બધી જ બાબત છે. 3 પેઢીથી અહીં લોકો રહે છે. મોઢવાડ જે 100 વર્ષથી અહીંયા વ્યવસ્થા છે. 650 પરિવારો કુલ આસપાસના વિસ્તારોમાં એમ કરીને રહે છે. આઇસલેન્ડ જે છે ત્યાંથી પણ સ્થળાંતર કરીને લઈ જવામાં આવ્યું હતું. સાયવાડીથી પણ હટાવવામાં આવ્યા 6 જાન્યુઆરી 2017માં. ત્યારે આ લેખિત ખાતરી અદાણી આપી હતી. અદાણીને જે ખાતરી આપી એ જોઈ રહ્યા છે. 6 જાન્યુઆરી 2017ના રોજ આપી હતી.
અને છતાં પણ એ કંપની આજે રસ્તાઓ બંધ કરી રહી છે. 15 વખત કંપની સાથે સાંઠગાંઠ કરીને રસ્તા તોડી નાખવામાં આવે છે, 15 વખત. તો આ બધી જ બાબતો આ અત્યંત ગંભીર છે અને સ્થાનિક લોકો જે રજૂઆતો કરે છે એ રજૂઆતો પણ સાંભળવામાં આવતી નથી અને એટલા માટે આ બધી બાબતો ત્યાં સ્થાનિક લોકો રજૂઆતો કરવા છતાં પણ એને સાંભળવામાં આવતી નથી અને એટલા માટે આપણી પાસે આ મહત્વની બાબતો જે આવી હતી આ રીતે વારંવાર રજૂઆતો કરી ત્યાંના લોકોએ અને સ્થાનિક લોકોને મળીને આ રીતની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ એની રજૂઆતો આપણે જોયું કે આ કાગળ બની જાય છે. રજૂઆતો જે કરે છે એ માત્ર ને માત્ર કાગળ બની જાય છે. આ બાબતો અત્યંત ગંભીર બાબત છે. લોકોએ સ્થાનિક લોકોએ આ રીતે વારંવાર રજૂઆતો કરી અનેક વખત મળીને અધિકારીઓને મળીને કહ્યું છે કે અમારી આ સમસ્યા છે, તમે એની ઉકેલ લાવો, પણ ઉકેલ લાવવામાં આવતો નથી અને એટલા માટે આ લોકો ત્યાં લડે છે. પણ સાંભળે કોણ? સવાલ એ છે. અને વર્ષોથી ત્યાં એમની રજૂઆતો હોવા છતાં પણ એમને સાંભળવામાં આવતા નથી અને એટલા માટે આ મહત્વની બાબત બની જાય છે કે અદાણીના અત્યાચારો આ જોઈ શકીએ છીએ કે દરવાજો ત્યાં જે રસ્તો પાછળ જે રસ્તો દેખાઈ રહ્યો છે એ રસ્તો જે છે આ રસ્તો જે છે એ બંધ કરી દેવા માટે ત્યાં દરવાજો નાખી રહી હતી અદાણી કંપની કે જેથી કરીને કાયમના માટે દરવાજો બંધ થઈ જાય ગેરકાયદેસર રીતે સંપૂર્ણ. તો મહિલાઓએ, બાળકોએ અને ત્યાંના સ્થાનિક લોકોએ આવીને એ દરવાજો ન નાખવા દેવા માટેના આ પ્રયત્નો પણ કર્યા હતા અને વિરોધ પણ કર્યો હતો. આ રીતે ત્યાં જે સામાન મૂક્યો હતો કે આ તો અમારો અધિકાર છે, એ અધિકાર તમે છીનવી શકો નહીં અને આ લોકોએ વિરોધ કર્યો હતો. એના સાધન સામગ્રી જે બધી મૂકવામાં આવી હતી બધી થાંભલાઓ સહિત હટાડી દેવામાં આવી હતી અને લોકોએ રસ્તો ખુલ્લો કર્યો હતો કે અમને આપેલો અધિકાર છે, તમે છીનવી શકો નહીં. આ જોઈ શકીએ છીએ આપણે દ્રશ્યો કે લોકોએ વિરોધ પણ કર્યો હતો. પણ વિરોધ સાંભળે કોણ? આપણે જોયું કે અનેક વખત કાગળો દ્વારા તમામ રીતે રજૂઆતો કરી પરંતુ એને સાંભળવામાં આવતા નથી. ત્યાંના સ્થાનિક લોકો શું કહે છે સાંભળી માંગુ છું કે છેલ્લા ગઈ સાલ 2024માં 15મી ઓગસ્ટથી રસ્તો તોડવામાં આ લોકો લાગ્યા હતા. આમાં અદાણીની ગાડીઓ પકડાણી છે, અદાણીની જીસીબી પકડાણી છે, અદાણીના માણસો પકડાણા છે. પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી છે, પ્રાંત અધિકારીને કીધેલો છે, આવેદનપત્ર લેખિતમાં આપેલો છે, મામલેદાર સાહેબને પણ આપેલો છે. અનેક જગ્યા જેટલા સરકારી અધિકારી છે આ બધામાં આવતા હોય એટલા માટે તમે નથી કરતા સાહેબ, કેમ કે આ અદાણીવાળા છે અને આ લોકોને તમે એક્શનમાં નથી લેતા એટલે માછીમારોને અને ફિશરમેનોને તમે હેરાનગતિ કરવામાં આવે છે ને આ લોકો કહે છે કે ભાઈ આ જગ્યા તમે ઉઠો ને ઓલી જગ્યા તમે બેસો, તો આ તમારો હક નથી. આ તો કચ્છનું કલેક્ટર ધણી છે, એ કેને ક્યાં બેસાડવાનું હોય એ એનું હક છે. આજે કોઈ પણ માણસો આ લોકોને ઊભા કરી અમે એને ખોટી રીતે ટોર્ચર કરવામાં આવે છે, માનસિક ત્રાસ દેવામાં આવે છે. હવે એટલી હદ સુધી પહોંચી ગયા છે કે અમારી જાનમાંથી આવી ગયા છે. કાલે અમે સરકારશ્રીને કહીએ છીએ પણ કાંઈ પણ થશે તમામ સરકારશ્રીની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત. તો સરકારની તમામ જવાબદારી રહેશે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો એમને જે વાત તો કરે છે પણ સાંભળવામાં આવતી નથી. આ જોઈ શકીએ છીએ બંદરના દ્રશ્યો. છતાં પણ અહીંયા કેટલાક લોકોએ રજૂઆતો તો કરી. આ ત્યાંના શિક્ષક છે કે જે સ્વૈચ્છિક રીતે આ બાળકોને ભણાવે છે. આ બાળકો જોઈ શકીએ છીએ એ બાળકોને સ્વૈચ્છિક સરકારે શાળા બનાવવા પણ શાળાના સર્વે કરવા માટે આગળ શિક્ષક વાત કરશે. આ નાના બાળકો, ભૂલકા બાળકો અભણ થઈ રહ્યા છે કે જેને શાળાની જરૂર છે. શાળા અદાણીએ કરી આપી અને કલેક્ટરને પણ અરજી આપેલી છે કે જો જ્યારે સરકાર આ બાળકો વિશે વિચારશે ને આ બાળકો વિશે કાંઈ કરશે ત્યારે અમે મૂકી દઈશું, ત્યાં સુધી અમે ચલાવીએ છીએ. આ વખતે પણ શરૂઆતમાં શરૂઆત એ લોકો કરશે, સરકાર કરશે એવું ઈચ્છી અને અમે 2 મહિના છેવટ ચાલુ કર્યું હતું, 2 મહિના પાછળ. કારણ કે સરકારે કીધેલું કે અમે હવે ધ્યાન દોરશું, ધ્યાન દોરશું. અને અહીંયા આવ્યા પણ હતા સરકારી કર્મચારીઓ અને પૂછપરછ કરી હતી. એણે એમ કીધું કે અહીંયા સરકારી સ્કૂલ ત્યારે બની શકે આ તમે તો લોકો અહીંયા હટાવે છે ને આમ થાય છે. મેં કીધું તમને કોણે કીધું હટાવે છે ને કે આ લોકો બધા કહે છે. કારણ કે લોકો ત્રાસ છે કે અમે રાતના આવી જઈએ અંદર તો દિવસે પણ આવતું નથી અમારા માટે. અને જ્યારે રસ્તાને શોધખોળ કરી ત્યારે અમને જીસીબી અને લોડર મળ્યું તો એના નંબર અમે પોલીસ ત્યાંથી લઈ અને અહીંયા બનાવી દીધું ચૂંટણી બંદર અને અમને લેટર પેડ લખી અને આગળ સાથે આમાં જોડેલું છે લેટર પેડ છે. અને
કે ન બને પણ તોડવાનું કામ કરે છે. કોણ કરે છે એના પર નંબર પોલીસ ચોકીમાં અમે લીધેલ છે. તો આ શિક્ષક કે જે સ્વૈચ્છિક રીતે ત્યાંના બાળકોને ભણાવે છે, સરકાર ત્યાં શાળા નથી આપતી, કારણ કે અદાણી છે, અદાણીની જમીન જોઈએ છે, તો ત્યાં શાળા બનાવી દે તો જમીન ખાલી ન કરી શકે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે બહુ ગંભીર છે, ગુજરાત માટે બહુ ગંભીર છે. અદાણી સોલાર પ્રોજેક્ટ ગેટ છે જે કુંડા વાંટની બાજુમાં આવેલો છે. અહીંયાથી બાજુમાંથી રસ્તો જે માછીમાર લોકોને આપેલો છે જે 2017થી એ લોકોને લખાણ કરી આપ્યું છે. અને અહીંયાથી 5 કિલોમીટર દૂરી પર આપણે માછીમારનો રહેણાંક વિસ્તાર છે જે માછીમારી કરીને જીવન ગુજારી રહ્યા છે. હવે એ લોકોને વારે ઘડી અદાણી તરફથી કનગત કરવામાં આવે છે, રસ્તો બંધ કરવામાં આવે છે. જ્યાં જ્યાં એ લોકોની જમીન નથી, તમે જોઈ શકો છો કે આ જે બાઉન્ડ્રી દેખાય છે, આ જે બાઉન્ડ્રી દેખાય છે એ લોકોની હદ છે, એની બાજુથી રસ્તો કરવામાં આવ્યો છે. અહીંયા ન છૂટકે ગેટ નાખવા, રસ્તા તોડવા, પછી એ લોકોને આવવા જવા માટે હેરાન કરવો, વારે ઘડી રસ્તા બદલાવા, એના માટે ખોટું પંચાયતનું નામ દેવું. અમારા બાજુમાં જ વાંઢ ગામની પંચાયત છે, એમનું નામ આપી અને ખોટા કાર્ય કરી રહી છે કંપની. એના બારામાં અમે મામલતદારશ્રી સાહેબને, કલેક્ટર સાહેબને, મુન્દ્રા પોલીસ સ્ટેશન, મત્સ્યોદ્યોગને બધાને, ટોટલ પ્રાંત અધિકારી બધાને જાણ કરી છે. અને અત્યારે આજે બપોરે 3 વાગ્યાથી કરી અને અત્યારે સાંજના 6:30 થવા આવી રહ્યા છે, ત્યાં સુધીમાં આ બધા ભૂખ્યા તરસ્યા લોકો અહીંયા બધા બેઠા છે. આજે એક પણ અધિકારી અહીંયા આવવા તૈયાર નથી. પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, કલેક્ટરને બધાને જાણ કરી છે, છતાં કોઈ પણ એક્શન લેવા તૈયાર. કારણ કે ખાલી અદાણી છે, એટલે અદાણીનો આટલો બધો પાવર કે એને જ્યાં જોઈએ ત્યાં કબજા કરી લે છે. એની ઇલીગલ જમીન અત્યારે આટલી બધી છે કે બધી જગ્યાએ ખોટી રીતે કબજા કરી અને બધાને હેરાન કરે છે. અત્યારે ગામનું નામ લઈ, પંચાયતનું નામ લઈ કરે, પંચાયતમાં પૂછા કરવામાં આવી, તલાટી સાહેબને પૂછા કરવામાં આવી, સરપંચ સાહેબને પૂછા કરવામાં આવી, તો વાંઢ ગામથી કોઈ પણ જાતનો એવો કરાર કે કોઈ જાતનો ઠરાવ થયેલ નથી. તેમ છતાં ઇલીગલ જગ્યા પર અત્યારે અહીંયા તમે જોઈ શકો છો જે લોકો ઊભા છે ત્યાં ગેટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આવી રીતે ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ લોકો ઇલીગલ રીતે કબજો કરી અને આ લોકોને હેરાન પરેશાન કરે છે. અને ગરીબ લોકોને સતત હેરાન કરવું અને કોઈને અહીંયા અત્યારે જાણ કરવા છતાં જો ના આવવું, એ બહુ મોટો મુદ્દો છે. ખરેખર જો સરકાર શું કરી રહી છે, ખરેખર અધિકારી શું કરે? અગર માણસો હેરાન થશે, અધિકારી નહીં આવે તો કોણ આવશે? આજે અત્યારે અદાણી છે એટલે અદાણીના નામ પર બધાને ચરી ખાવું છે. અગર અમે લોકો આજે જો પ્રોજેક્ટ ગેટ બાજુમાં જ છે, અમે લોકો કોઈ કાયદો કાનૂન હાથમાં નથી લીધો. આજ છેલ્લા 4 કલાકથી અહીંયા ઊભા છીએ, એક કાયદો કાનૂન અમે હાથમાં લીધો નથી. અગર લેવો હોય તો અત્યારે પોલીસ અમારા ફોનથી નથી, પણ અદાણીના ફોનથી તાત્કાલિક અહીંયા પહોંચી આવશે. તો આવું શું કામ? અગર તો આવો જ કાયદો છે તો ગરીબ લોકો માટે શું કરી છે સરકાર? તો સરકારને ખાસ વિનંતી છે કે આ બાબતમાં અદાણી પર એક્શન લે. અને જે ફૂટેલા અધિકારી છે, હું તો કહું છું પોલીસ સ્ટેશનથી લઈ અને કલેક્ટર સુધી જે લોકો ફૂટેલા છે એ લોકો પર સરકાર એક્શન લે, એ જ અમારી માંગ છે. અને અમારા આ જે અત્યારે માછીમારના જે અહીંયા મેઇન જે મુખ્ય છે બચુભાઈ પટેલ કરી, એ બી હાજર છે, જેની પાસે આજે 2017થી લખાણ છે. એવું નથી, 10 વર્ષથી આ લોકોને 4 જગ્યાએ બદલાવવામાં આવી છે. કારણ કે વિકાસના લોકો તરીકે વિકાસ જરૂરી છે, અમે ના નથી કહેતા, પણ આવો વિકાસ શું કામ દો કે જે લોકોને હેરાન પરેશાન કરી, લોકોની જમીનો પર કબજા કરી અને પછી પાછળથી ડાયરેક્ટ તમારે કામ કરો, એવું કોણે કીધું? એવો વિકાસ અમને નથી જોઈતો. સરકારને પણ ખાસ વિનંતી છે કે સરકાર અગર આ લોકોને છાવરતી હોય તો પછી એ આવનારા ભવિષ્યમાં એનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. અદાણી હોય ચાહે કોઈ બી હો, અગર જે કાયદા કાનૂન છે એ બધા માટે સરખા હોવા જોઈએ. આ બચુ પટેલ છે, જે તમે જોઈ શકો છો, એમના હાથમાં લખાણ છે જે 2017માં લખી આપ્યું છે કે આ રસ્તો તમને કાયદાકીય રીતે પૂરો અમે આપવામાં આવશે, જેની અંદર મેડિકલ સુવિધા, પાણી. અદાણી સોલાર પ્રોજેક્ટ ગેટ છે જે કુંડા વાંટની બાજુમાં આવેલો છે. અહીંયાથી બાજુમાંથી રસ્તો જે માછીમાર લોકોને આપેલો છે જે 2017થી એ લોકોને લખાણ કરી આપ્યું છે. અહીંયાથી 30 કિલોમીટર દૂરી પર આપણે માછીમારનો રહેણાંક વિસ્તાર છે જે માછીમારી કરીને જીવન ગુજારી રહ્યા. નામ દેવું, અમારા બાજુમાં જ વાંઢ ગામની પંચાયત છે, એમનું નામ આપી અને ઇલીગલ જમીન અત્યારે આટલી બધી છે કે બધી જગ્યાએ ખોટી રીતે કબજા કરી અને બધાને હેરાન કરે છે. અત્યારે ગામનું નામ લઈ, પંચાયતનું નામ લઈ કરે, પંચાયત પૂછા કરવામાં આવી, તલાટી સાહેબ પૂછા કરવામાં આવી, સરપંચ સાહેબને પૂછા કરવામાં આવી, તો વાંઢ ગામથી કોઈ પણ જાતનો એવો કરાર કે કોઈ જાતનો ઠરાવ થયેલ નથી. તેમ છતાં ઇલીગલ જગ્યા પર અત્યારે અહીંયા તમે જોઈ શકો છો જે લોકો ઊભા છે ત્યાં ગેટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આવી રીતે ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આ લોકો ઇલીગલ રીતે કબજો કરી અને આ લોકોને હેરાન પરેશાન કરે છે. અને ગરીબ લોકોને સતત હેરાન કરવું અને કોઈને અહીંયા અત્યારે જાણ કરવા છતાં જો ના આવવું, એ બહુ મોટો મુદ્દો. તો આવી હાલત છે કચ્છમાં. ઠેર ઠેર લોકો ઉપર અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, અને એટલા માટે ત્યાંના લોકો લડી રહ્યા છે. કચ્છમાં અનેક જગ્યાએ આ કંપનીઓ સામે, અલગ અલગ કંપનીઓ, એમાં સૌથી વધારે અદાણી સામેના લડાઈ છે. ખેડૂતો લડી રહ્યા છે અને ખેતરોમાં ગેરકાયદેસર રીતે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. છેક ખાવડાથી લઈને આખા ગુજરાતમાં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કાશ્મીર સુધી એ વીજળી જવાની છે, પરંતુ સ્થાનિક લોકોને અન્યાયનો ભોગ પડી રહ્યો છે. ખેડૂતો ઉપર, મજૂરો ઉપર, માછીમારો ઉપર. આ અદાણી છે કે જે બીજું નામ, અદાણીનું બીજું નામ જુલમ છે, અદાણીનું બીજું નામ અત્યાચાર છે.
અને એની સામે લોકો લડી રહ્યા છે, નાના નાના પાયે લડી રહ્યા છે, પણ લડતો આપે જ છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.